સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ એ પ્રકરણમાં કેટલીક બાબતો વિશે આપણે આજે અભ્યાસ કરીશું. અગાઉના ધોરણમાં તમે વાસ્તવિક સંખ્યાઓ વિશે કેટલુંક જાણો છો. ગુસા અને લસા જે આપણે શોધવાની પ્રક્રિયાઓ છે, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી કઈ રીતે આપણે મેળવીએ છીએ તેનો પણ તમે અભ્યાસ કરી ગયા છો. અને સંખ્યાઓના સમૂહો જે 9મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો હતો, સંખ્યાઓના સમૂહો, દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો આખો જે સમૂહ છે તેને n વડે દર્શાવવામાં આવે છે. એવી રીતે આગળ વધીએ તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે કે જેની અંદર ઋણ સંખ્યાઓ, જીરો અને ધન સંખ્યાઓ આવે છે તે બધી ઝેડ સમૂહ દર્શાવે છે, ઝેડ ગણ દર્શાવે છે. અને સમય સંખ્યાઓનો જે સમૂહ છે તેને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ અને વાસ્તવિક સંખ્યાઓનો જે સમૂહ છે તેને આપણે આર વડે દર્શાવીએ છીએ. તે બધી બાબતો વિશે આપણે જાણીએ છીએ. આગળ હવે અત્યારે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવની યુક્લિડની ભાગ પ્રવિધિ છે એના વિશે અભ્યાસ કરીશું. તો એના માટે સૌપ્રથમ આપણે યુક્લિડનું ભાગાકારનું જે પ્રમેય છે એના વિશે થોડોક આપણે અભ્યાસ કરીએ અને પછી એ પ્રમેય ઉપર આધારિત કેટલાક પ્રશ્નો ગણીએ છીએ. તો આપેલ ધન પૂર્ણાંકો એ અને બી, કોઈ પણ બે સંખ્યાઓ છે જેને આપણે એ અને બી તરીકે લઈએ, બીને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ જે બે સંખ્યાઓ છે તેને આપણે a = bq + r, કે જ્યાં જીરોની કિંમત આરથી ઓછી અને આરની બરાબર રહે અને બીની કિંમત એ આરથી ઓછી રહે તે પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. આમ જોઈએ તો સમજવું થોડું કઠિન લાગે છે, પણ ઉદાહરણ જ્યારે આપણે લેશું ત્યારે સમજવું સરળ થઈ જાય છે. આપણે દરેક બે સંખ્યાઓનો જો વિચાર કરીએ તો આપણે એનો ભાગાકાર તો કરતા જ હોઈએ છીએ. કોઈ પણ બે સંખ્યામાં નાની સંખ્યા અને મોટી સંખ્યા જો આપણે લેવામાં આવે તો આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યાને જો નાની સંખ્યા વડે ભાગાકાર કરીએ તો એ દરેક સંખ્યાને આપણે a = bq + r સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એક ઉદાહરણ અહીંયા મેં દર્શાવ્યો છે. દાખલા તરીકે ધન પૂર્ણાંકો મેં 4 અને 5 લીધા છે. આ બે ધન પૂર્ણાંકોનો વિચાર કરીએ તો એમાં મોટી સંખ્યા 5 છે અને નાની સંખ્યા 4 છે. તો આપણે 5ને જો 4 વડે ભાગી દઈએ તો 4 × 4 એટલે આની શેષ 1 બચે છે. તમે જોઈ શકો છો જ્યાં સુધી શેષ બચે ત્યાં સુધી આપણે ભાગાકારની પ્રક્રિયા કરી. હવે આ જે સંખ્યા છે એને આપણે જાણીએ છીએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે દર્શાવી દઈએ. તો આને આપણે આમ દર્શાવી શકીએ છીએ કે 5 = 5 બરાબર 4 × 1 + 1, 4 × 1 + 1. અહીંયા તમે જોઈ શકો છો a = bq + r. તો અહીંયા a છે એ 5 તરીકે લીધા છે અને b છે એ 4 છે. અહીંયા તમે બીજું એ પણ જોઈ શકો છો કે જીરોની કિંમત 0 < 1, આપણો લેસ ધેન જે વચ્ચે આર આપેલો છે અહીંયા કને જે શેષ 1 બચે છે. શેષ 0 પણ હોઈ શકે છે. કોઈક ભાગાકારની પ્રક્રિયાઓમાં આપણે જાણીએ છીએ કે શેષ 0 પણ હોય છે અને કોઈક ભાગાકારની પ્રક્રિયા જ્યારે કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે શેષની જે કિંમત છે આના કરતાં ઓછી રહે છે. એટલે 1 નાના છે 4. ટૂંકમાં ભાગાકારની પ્રક્રિયા કરી અને આપણે જે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે જે સંખ્યાઓને આપણે દર્શાવીએ છીએ એ જ યુક્લિડની ભાગ પ્રવિધિ કહેવામાં આવે છે. એમણે a અને b કોઈ સંખ્યાઓ લઈ અને એ સ્વરૂપમાં દર્શાવ્યું છે a = bq + r. તો હકીકતમાં આ ભાગાકારની પ્રક્રિયા છે. આવી ભાગાકારની પ્રક્રિયા કરી અને બે સંખ્યાઓના આપણે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, કે જે અવયવ બંનેમાં ગુણાયેલો હોય અને મોટો અવયવ હોય તે આપણે શોધી શકીએ છીએ. ક્યારેક મોટા જે આંકડાઓ છે તેનો ગુસા આપણે શોધવા માટે આ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, આગલા ધોરણની અંદર આપણે ગુસા શોધવાની પ્રક્રિયા જાણીએ છીએ, શીખી ગયા છીએ. એમાં આપણે એવી રીતે ગુસા શોધતા હતા કે કોઈ પણ સંખ્યા હોય એના આપણે અવયવ પાડી દેતા હતા. નાની સંખ્યાઓ દાખલા તરીકે લઈએ તો બંનેના અવયવ પાડી દઈએ, અવિભાજ્ય અવયવ પાડી અને જે અવયવ બંનેમાં ગુણાયેલો આવે એને ગુસા કહેવામાં આવે છે. દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ તમને સમજાવું તો 2 અને 4ની જે આપણે વાત કરીએ, ધારો કે એક સંખ્યા 2 છે અને બીજી સંખ્યા 4 છે. તો બંનેના અવયવોનો વિચારીએ તો 2 છે એને આપણે 2 × 1 લખીએ છીએ અને 4 છે એને 2 × 2 લખીએ છીએ. તો તમે જોઈ શકો છો કે 2 છે એ બંનેમાં આવેલો અવયવ છે, 2 સામાન્ય છે.
તો એનો અર્થ એવો થયો કે 2 છે એ ગુરુત્તમ સામાન્ય અવયવ દર્શાવે છે. આ રીતે ગુસા શોધવાની જે પ્રક્રિયા છે તે તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા છો. અત્યારે યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા ગુસા કઈ રીતે શોધી શકાય છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો એના ઉપર આધારિત કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈશું અને ઉદાહરણ દ્વારા જ કઈ રીતે આપણે ભાગાકાર કરી અને ગોઠવણી કરી આ રીતે સંખ્યાઓને ગોઠવી અને ગુસા મેળવી શકીએ છીએ તેનો આપણે અભ્યાસ કરીએ. તો એક ઉદાહરણ લઈએ છીએ કે જે 2 સંખ્યાઓ છે તેનો આપણે ગુસા શોધીએ છીએ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા. તો દાખલા તરીકે 175 અને 112. 175 અને 112 આ 2 આંકડાઓ છે તેનો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા શોધો. નો ગુરુત્તમ સામાન્ય અવયવ યુક્લિડ ની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો. કોઈ પણ 2 સંખ્યાઓ હોય એનો ગુરુત્તમ સામાન્ય અવયવ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા કઈ રીતે શોધવામાં આવે છે તેના કેટલાક જે સ્ટેપ છે એને આપણે અત્યારે સમજીએ છીએ. તો સૌપ્રથમ એ ધ્યાન રાખવાનું કે જે તમને 2 સંખ્યાઓ આપી છે એમાં મોટી સંખ્યા છે એને નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય છે. શેષ આવે ત્યાં સુધી ભાગાકાર કરવાનો. આપણે ભાગાકાર આગળ નથી વધારવાનો, દશાંશ ચિહ્ન સાથે ભાગાકાર નથી કરવાનો. જ્યાં શેષ આવે છે એટલે ભાગાકાર અટકી જવાનો છે અને પછી એને યુક્લિડના જે પ્રમેય છે એના સ્વરૂપમાં આપણે ગોઠવી દઈશું. તો આપણી પાસે 2 સંખ્યાઓ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે 175ની જે સંખ્યા છે એ 112થી મોટી સંખ્યા છે. 175 ગ્રેટર ધેન 112 આપણે દર્શાવીએ તો આપણે એ કામ કરીએ કે 175 જે આપ્યા છે એને આપણે 112 વડે ભાગી દેવાના. તો 175 ને 112 વડે ભાગીએ તો 112 એકા 112 અને 112 ધુ અહીંયા આપણે વધી જશે ભાગાકારની પ્રક્રિયાઓમાં. તો 112 એકા 112 દર્શાવીએ. આની બાદબાકી કરીએ તો 5માંથી 2 બાદ કરશું એટલે 3 આવશે, 7માંથી 1 બાદ કરશું એટલે 6 આવશે અને અહીંયા 0 રહેશે એટલે કે 63 બચે છે. હવે આ જે સંખ્યાઓના સ્વરૂપ છે એને યુક્લિડના પૂર્વ પ્રમેય આપણે જેનો અભ્યાસ કર્યો એના દ્વારા ગોઠવીએ. એના પ્રમાણે આપણે ગોઠવીએ તો 175 બરાબર 112 ગુણ્યા 1, 112 ગુણ્યા 1 અને પ્લસ શેષ કેટલી આવે છે 63. તો અહીંયા આપણે શેષ ગોઠવી દઈએ છીએ. જ્યારે 2 આંકડાઓનો ગુસા શોધવાનો હોય ત્યારે સૌથી પહેલું કાર્ય છે કે જે 2 આંકડા આપ્યા છે એમાં મોટા આંકડાને નાના આંકડા વડે આપણે ભાગાકાર કરીએ છીએ. ભાગાકારને કર્યા પછી એના ભાગાકારને આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ 175 બરાબર 112 ગુણ્યા 1 વત્તા 63 પ્રમાણે ગોઠવી દઈએ. હવે આ જે પ્રક્રિયા છે એને આગળ ને આગળ વધારતા જવાની છે. એટલે અહીંયા જે 112 અને 63 આવે છે એમાં પણ એ જ પ્રક્રિયા કરવાની છે કે હવે 112 ને 63 વડે ભાગી દેવાના છે. તો આગળ આપણે ભાગાકારનો જો કરીએ તો 112 અને 63નો ભાગાકાર કરીએ. ધારો કે આગળ 112 ભાગ્યા 63, 112 અને 63નો ભાગાકાર. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે 63 એકા 63 અને 63 તો વધી જાય છે એટલે 63 એકા 63 દર્શાવી દઈએ. બાદ કરીએ સંખ્યાઓનું તો 2માંથી 3 બાદ નહીં કરીએ એટલે 12માંથી 3 આપણે બાદ કરીએ તો રહેશે 9. અહીંયા એક આંકડો ઓછો કરીએ 0 એટલે 10માંથી 6 બાદ થશે એટલે 4 આવશે અને અહીંયા 0 થશે એટલે કે બાદ બાકી 49 આવશે. તો આને પણ 112 બરાબર 63 ગુણ્યા 1 વત્તા 49 એ સ્વરૂપમાં આપણે દર્શાવી દઈએ. તો આગળ વધીએ તો 112 બરાબર 63 ગુણ્યા 1, 63 ગુણ્યા 1 વત્તા શેષ આવે છે 49. આનું જો સાદરૂપ આપણે આપીએ તો 175 જવાબ બનાવે છે. 63ને 1 વડે ગુણીને 49 ઉમેરી દઈએ તો 112 જ થઈ જાય છે. આગળ એના સ્ટેપને વધારીએ તો હવે 63 અને 49નો ભાગાકાર કરવાનો. જ્યાં સુધી આપણી શેષ શૂન્ય ન બને ત્યાં સુધી આ પ્રક્રિયાને આપણે આગળ ને આગળ વધારતા જવાની હોય છે. અહીંયા જે સંખ્યાઓમાં ભાજ્ય બરાબર
ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આવતા જાય, એમાં ભાજક અને શેષ એનો ભાગાકાર કરતા જવાનું છે. એટલે કે હવે 63 અને 49નો આપણે ભાગાકાર કરીશું. તો 63 અને 49નો આપણે ભાગાકાર અલગથી દર્શાવી દઈએ. તો 63 ભાગ્યા 49, તો એમાં પણ 49 એકા 49થી આપણે ભાગ ચલાવી શકીએ છીએ. આગળ વધીએ તો બાદબાકી કરીએ તો અહીંયા 10 ને 3 13માંથી 9 બાદ કરીશું એટલે 4 બચશે. અહીંયા 5માંથી 4 બાદ થશે એટલે 1 આવશે. એટલે કે 14 આપણી શેષ બચે છે અહીંયા કને. તો એને આ સ્વરૂપમાં દર્શાવી દઈએ. ભાજ્ય બરાબર 63 બરાબર 49 ગુણ્યા 1 વત્તા 14. 49 ગુણ્યા 1 વત્તા 14. ફરી પાછા આપણે આગળ વધીએ તો 49 અને 14નો પણ આ પ્રમાણે ભાગાકાર કરવાનો છે. તો આગળ વધીએ તો 49 ભાગ્યા 14 કરી દઈએ. તો આનો 49 સુધી ભાગ ચલાવવાનો છે. તો 14 દુ 28 ને 14 તેરી 42 થશે. બરાબર, 14 ચોક વધી જાય છે એટલે આપણે 14 તેરી 42 સુધી ભાગ ચલાવશું. બાદ કરીએ તો 9માંથી 2 બાદ કરીશું એટલે રહેશે 7 અને અહીંયા રહેશે 0. મતલબ કે 7 શેષ બચે છે. તો 49 બરાબર ફરી પાછા આપણે ગોઠવી દઈએ તો 14 ગુણ્યા 3 વત્તા 7 એટલે કે 14 ગુણ્યા 3 અને વત્તા 7 આવે છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આગળ વધીએ તો હવે 14 અને 7નો ભાગાકાર કરવાનો હશે. હવે આપણે જાણીએ છીએ કે 14 અને 7નો ભાગાકાર જો અહીંયા કરીશું તો શેષ 0 આવશે. કારણ કે 14 ભાગ્યા 7 એટલે 7 ધુ 14 કરીને આપણે શેષ 0 મેળવી શકીએ છીએ. તો આને પણ આપણે જો ગોઠવીએ યુક્લિડના પૂર્વ પ્રમેય અનુસાર તો 14 બરાબર 7 ગુણ્યા 2 વત્તા 0 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. હવે ગુસા શોધવા માટેની પ્રક્રિયાઓમાં યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા જ્યારે ગુસા મેળવવો હોય ત્યારે આપેલી જે બે સંખ્યાઓ છે તેના આ રીતે ભાગાકાર કરી અને શેષ આવે ત્યાં સુધી ભાગાકાર કરી અને આ સ્વરૂપમાં સંખ્યાઓને ગોઠવતા જવાના છે. એમાં અહીંયા જે પહેલો અને છેલ્લો આંકડો આ રીતે મેળવતા જઈએ છીએ એનો આપણે આ રીતે ભાગાકાર કરતા જવાનો. જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી ભાગાકારની પ્રક્રિયા કરવાની હોય છે. શેષ જ્યાં 0 આવે ત્યાં 0 શેષ મેળવવા માટે આપણે જે સંખ્યા વડે ભાગાકાર કર્યો છે એ સંખ્યા છે તે આપેલી બે સંખ્યાઓનો ગુસા દર્શાવે છે. ફરીથી કે 0 શેષ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 0 શેષ મેળવવા માટે આપણે કઈ સંખ્યા વડે ભાગાકાર થયો છે? 7 વડે. તો 7 વડે ભાગાકાર થયો તો મતલબ કે 7 છે એ આ બંનેમાં આવતો કોમન આંકડો છે, મતલબ કે સામાન્ય અવયવ છે. અથવા આપણે એ રીતે ધ્યાનમાં રાખવાનું કે 0 શેષ આવે છે એનાથી ઉપર જે શેષ આવે એ શેષ એ આપેલી બે સંખ્યાનો ગુસા દર્શાવે છે. તો આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. તેથી ગુરુત્તમ સામાન્ય અવયવ જે 175 અને 112નો આપણને મેળવવાનો હતો, 175 112 બરાબર 7 મળે છે અથવા 7 થાય. ફરીથી ધ્યાનમાં એ રાખવાનું છે કે શેષ જ્યાં 0 આવે છે તો 0 શેષ મેળવવા માટે આપણે જે સંખ્યા વડે ભાગાકાર કર્યો અથવા જે સંખ્યા વડે ભાગાકાર થયો છે, અહીંયા 7 વડે ભાગાકાર થયો છે 0 શેષ મેળવવા માટે, તો 7 છે એ આ બંને સંખ્યાઓનો ગુસા દર્શાવે છે. એ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખી અને આ સ્ટેપ દ્વારા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધી શકીએ છીએ. તો આ પ્રકારના કેટલાક જે પ્રશ્નો છે, આખું વાસ્તવિક સંખ્યાઓનું જે પ્રકરણ છે આપણું પહેલું પ્રકરણ એ 4 ગુણમાં છે, એટલે 2 ગુણના આવા કેટલાક પ્રશ્નો આપણને પૂછાતા હોય છે અને સરળ રીતે આપણે ભાગાકાર કરી અને ગુસા શોધી શકીએ છીએ. તો સ્વાધ્યાય 1.1માં કેટલાક એવા પ્રશ્નો આવ્યા છે એનો આપણે અભ્યાસ કરીએ આગળ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધો. સ્વાધ્યાય 1.1 એમાં યુક્લિડની ભાગ પ્રવિધિનો પ્રશ્ન નંબર 1 આપે લઈએ. યુક્લિડની
ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધો. એમાં પ્રશ્ન નંબર 1 જે આપણને 135 અને 225 આપેલા છે. કોઈ પણ બે સંખ્યાઓ આપણને આપેલી હોય, એક સંખ્યા આપણને આપી છે 135 અને 225. આમાં ત્રણ એવા પ્રશ્નો આપણને આપેલા છે. સ્વાધ્યાય 1.1 ની અંદર આપણને 3 દાખલાઓ આપ્યા છે. તો એમાંથી હું પહેલો અને બીજો જે બે દાખલાઓ છે એ ગણાવું છું. ત્રીજો જે પ્રશ્ન 1 ની અંદર જે ત્રીજો પ્રશ્ન છે એ તમે હોમવર્કના સ્વરૂપમાં ગણજો. અને બીજો એક સ્વાધ્યાય 1.1 ની અંદર ત્રીજા નંબરનો એક પ્રશ્ન છે, લશ્કરવાળો જે એક દાખલો છે એ પણ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા ગણી શકીએ છીએ. તો એ આપણે કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીએ. તો હમણાં આપણે જે યુક્લિડના પ્રમેયનો અભ્યાસ કર્યો તેને ધ્યાનમાં રાખી અને જો 135 અને 225નો ગુસાઅ શોધવો હોય તો સૌપ્રથમ આપણે જાણવાની છે કે બંને સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા 135 અને 225માં 225 એ મોટી સંખ્યા છે, એટલે આપણે 225ને 135 વડે ભાગીશું. તો સૌપ્રથમ અહીં 225 મોટા છે 135, એટલે 225 ગ્રેટર ધેન 135. તો 225ને આપણે 135 વડે ભાગી દઈએ તો 225 ભાગ્યા 135. અહીંયા આપણે 135 એકા 135થી આપણે ભાગ ચલાવી શકીશું. 2થી ભાગ ચલાવશું તો 225થી વધી જાય છે, એટલે આપણે 1 વડે જ ભાગ ચલાવી અને શેષ કેટલી આવે છે એ નક્કી કરી શકીશું. ચલો 135 એકા 135 કરીએ અને બાદ કરીએ તો 0. અહીંયા 10 ને